મિત્રો થોડા દિવસ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે જે ઠાકોર સમાજને એક મંચ ઉપરથી સંદેશો તેમને આપ્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે જે અંધશ્રદ્ધામાં જે ઠાકોર સમાજના લોકો ધકેલાઈ રહ્યા છે તેમને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરો અને શિક્ષણ તરફ આગળ વધો. તો મિત્રો તેને લઈને ઘણા લોકો વિરોધ કર્યો અને ઘણા લોકો તેમના સમર્થનમાં પણ સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ વાયરલ કર્યા. તો મિત્રો તેને લઈને એક બીજો વિડીયો વાયરલ થયો હતો જે અરવિંદ ભુવાજી કરીને. તો મિત્રો તેમણે જાહેરમાં એવું પણ કહ્યું હતું કે સોયગામ, ભાભર એવા ઘણા બધા ઠાકોર છે કે મારી પાસે બાધાઓ છે 5000 જેટલી. તો તેમના દુઃખ મેં મટાડે છે અને એવું પણ કહ્યું હતું કે તમારા નેતા કે ડૉક્ટર કામ નહીં આવે. તો મિત્રો ઘણા અરવિંદજી ભુવાજીનો વિરોધ પણ કર્યો હતો અને એક મેં હમણાં ન્યૂઝ ઉપર સાંભળ્યું હતું કે ન્યૂઝમાં એવું પણ કહી રહ્યા છે કે આ એક જે અંધશ્રદ્ધામાં જે લોકો કરી રહ્યા છે તે ગલત કરી રહ્યા છે. ઘણા લોકો બલીનો બકરો ચલાવતા હોય છે માતાજીને, એ પણ ખોટું કરી રહ્યા છે કે તે ખાવા માટે કરી રહ્યા છે. અને તેમણે એવું પણ કહ્યું હતું જો અમને લોકોને જે ચકલા બનાવી નાખે ભુવાજી છે તો હું 500 કરોડ રૂપિયા તેમને ભેટ આપી શકે છે, તેવું પણ તેમણે કહ્યું હતું. તો મિત્રો પણ તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જે ઠાકોર સમાજ છે તે અગ્રણીઓ છે તે જે અરવિંદ ભુવાજી છે તેમને ગામ પહોંચ્યા હતા, મુન્ના ગામ જે પાટણમાં આવેલું છે. તો તેમના ઉપર જે અરવિંદ ભુવાજીના સમર્થનમાં અથવા તેમના સાથે જોડાયેલા જે લોકો છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો મિત્રો પહેલો તમે આ જે ઠાકોર સમાજના લોકો છે તે શું કહી રહ્યા છે વિડીયો તમે જુઓ. એમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ. અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા. તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો. તો મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો. ત્યાર પછી આ વિવાદ વધ્યા પછી અરવિંદ ભુવાજી જાહેર રીતે માફી માગી છે, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ કોઈ પણ સમાજના પ્રયત્ન કે દ્રશ્ય કે હિંસા અર્થ ના આપતા નથી. તેમની માફીમાં એમ પણ કહેવામાં આવ્યું કે જો તેમના નામ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિએ ખોટું વર્તન કર્યું હોય તો તેની જવાબદારી તેઓ સ્વીકારતા નથી, પરંતુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી માફી માગવી પોતાનું કર્તવ્ય માને છે. તો મિત્રો તમે આ વિડીયો જોઈ લો. જે અરવિંદ ભુવાજી છે તે માફી માગી રહ્યા છે ઠાકોર સમાજની. આજે નાયકણ અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે. એટલે જ્યાં ત્યાં આવ્યા ત્યારે એમને આપણે યમન ગતિ કરવા બેહાડ્યા, ખુરશી આલી અને એમને મને 2-3 સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય. એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરોબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આયા છો, તમે પૂછ્યું છે, બરોબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરોબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો, બરોબર. નહીં, તમારા સપોર્ટર હતા. બીજો કે જે કોઈ અત્યારે ઉબાળો થયો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું. કેમ કે મારા ઘરે બબાલ થઈ ગયો કરવાવાળાની વાત તો થાય પણ નોમ બદલમ અમારું થાય. તો મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો કે અરવિંદ ભુવાજીએ માફી માગી લીધી છે. ત્યારબાદ કેટલા લોકો દ્વારા શાંતિ સ્થાપવા પ્રયાસ થયો, જ્યારે બીજી તરફ ઘણા લોકો હજુ પણ નિષ્ઠિક તપાસ અને સ્પષ્ટતા માગે છે. ઠાકોર સમાજના આગેવાનનું કહેવું છે કે સમાજની પ્રતિષ્ઠાની સુરક્ષા સાથે કોઈ પણ સમજૂતી થવું જોઈએ નહીં. આ સમગ્ર ઘટના ફરી એકવાર એ વાત તરફ ઇશારો કરે છે કે સમાજમાં શાંતિ, સ્વાંત અને પ્રશસ્ત સમાન અંત્ય જરૂરી છે. અફવાઓ અને અપૂર્ણ માહિતી આધારે નિર્ણય લેવાને બદલે સત્ય બહાર આવે તે માટે કાયદેસર અને શાંતિપૂર્વક માર્ગ અપનાવવાનો સૌનું હિતમાં છે. તો મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી અમને વિડીયોના અંદર કમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે તો જરૂરથી આગળ શેર કરી દેજો. તો ફેર મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.